દીવાની બચી ગયેલ જ્યોતથી કરશો આ ઉપાય તો ઘરમાં આવશે અપાર સુખ સમૃદ્ધિ અને સંપત્તિ। મિત્રો, તમે તમારા ઘરના મંદિરમાં રોજ દીવો કરતા હશો, તો મિત્રો તમે જે દેવી દેવતાને રોજ દીવો કરો છો, પ્રગટાવો છો, તે દીવાની બચી ગયેલ જ્યોતનો આ સરળ ઉપાય તમારા ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ। નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ। મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં મંદિરમાં પૂજા કરવી જ જોઈએ અને પૂજા આરાધના કરતા જ હોય છે, પરંતુ ઘણા લોકોને દીવાના આ નિયમોની જાણ નહીં હોય। જો તમે ભગવાનના નામનો દીવો પ્રગટાવો છો તો તે દીવામાં કોઈ ખોટા સંકેત છે અથવા તમારા દીવાની જ્યોત સંપૂર્ણપણે બળી જાય છે અને તેથી દિવેટ વધે છે, ત્યારે તે દિવેટનું તમે શું કરો છો? તમારા જીવનમાં સમસ્યાઓનું કારણ તમે જે દીવો પ્રગટાવો છો તેનાથી કોઈ સંબંધિત છે? તમે પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં બીજો દીવો પ્રગટાવતા તો નથી ને? અને મિત્રો, શું તમે બળી ગયેલો એ જ દીવો વારે વારે ના કરો? જો તમે પણ આ ભૂલો કરો છો તો તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરમાં દીવો કરતી વખતે તમે પણ આ ભૂલો કરી રહ્યા છો અને પૂજા ખોટી કરો છો, તો દીવાની જ્યોતનું પરિણામ આપણે ભોગવવું જ પડશે। મિત્રો, દીવાની પૂરી રીતે જ્યોત પ્રગટાવવાથી અલગ અલગ સંકેતો મળે છે, માટે જે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો આ બધી બાબતો જાણવા માટે વહાલા મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે તમારે રહેવું પડશે અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે મિત્રો, અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારી સાબિત થાય છે। તો મિત્રો, વિડીયોને આગળ સાંભળતા પહેલા આપ સૌને મારી વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આપને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ, જય હનુમાન દાદા કે તમે જે કુળદેવી માતાજીને માનતા હો એ કુળદેવી માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર પર કૃપા દ્રષ્ટિ બની રહે। તો મિત્રો, ચાલો આપણે જાણીએ દીવાના રહસ્યો અને અમુક શુભ અશુભ સંકેતો વિશે। મિત્રો, જો તમે દીવો પ્રગટાવો તો દીવો અચાનક વધુ બળવા લાગે છે, અથવા દીવો ઓલવાઈ જાય છે, અથવા તે સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં ફૂલ જેવું દેખાય છે। જો દીવામાં ફૂલ બને છે તો તેના વિવિધ નકારાત્મક અને સકારાત્મક પરિણામો આવે છે। તો સૌ પ્રથમ તો ચાલો જાણીએ મિત્રો કે જો કોઈ ફૂલ આપણા દીવામાં રચાય છે તો તેનો સીધો અર્થ શું છે। મિત્રો, જો દીવામાં ફૂલ બની રહ્યું છે તો તેનો અર્થ એ છે કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને આપણી પૂજાનો એક પ્રશ્ન છે। આ જ્યોતમાં બનેલ ફૂલ દ્વારા દર્શાવવામાં આવે છે કે તમારી સાથે કઈ શક્તિઓ હાજર હોય તો તેઓ પણ તેમનું ધ્યાન ભગવાનની પૂજામાં લગાવે છે। જો જ્યોતમાં ફૂલ બને છે અને ક્યારેક દેવી દેવતાઓની હાજરી સ્વરૂપ પણ દેખાવા લાગે છે, અને જો તમારા દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર નસીબદાર છો મિત્રો। અને તેની સાથે તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો પણ જાણવા જરૂરી છે। તો ચાલો મિત્રો, કેટલાક નિયમો વિશે વાત કરીએ। મિત્રો, જો તમે પહેલાથી પ્રગટાવતો દીવો પ્રગટાવો છો અથવા જ્યોતને પહેલાથી જ પ્રગટેલા દીવામાં રાખીને પ્રગટાવો છો, તમે દીવામાં જ ત્રીજો દીવો કરો છો, તો આમ કરવાથી તમારા પર ભગવાન પ્રસન્ન થવાના બદલે ભગવાન તમારાથી નારાજ થાય છે અને તમને ખૂબ જ ભયંકર પરિણામ જોવા મળી શકે છે। તમારું બનતું કામ બગડવા લાગે છે અને તમારી તિજોરીમાં રહેલ પૈસા પણ ખર્ચવા લાગે છે અને તમારા પૈસા મેળવવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે। તો તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે હંમેશા સ્વચ્છ દીવો વાપરવો જોઈએ। આ સાથે કેટલાક લોકોને દર થોડા દિવસ પછી મંદિરનો દીવો બદલવાની આદત હોય છે। તો આ રીતે ગુરુજી કહે છે કે જો તમે દીવામાં પૂજા કરો છો તો તમારે દીવો ન બદલવો જોઈએ,
કારણ કે આ દીવાનો પ્રકાશ બદલાય છે અને ફરી ભગવાનની સામે જો તે પ્રગટાવવામાં આવે તો તે દીવો સ્વસ્થ સંપૂર્ણ બની જાય છે અને તેમાં તમામ દેવી દેવતાઓની શક્તિ પણ હોય છે અને તે જ સમય જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય છે, જેથી તમે સ્વચ્છ થાઓ અને દરરોજ દીવો કરો અને પછી તેમાં જેટલી વાર તમે દીવો પ્રગટાવો છો અને તે દીવો સાફ કરો છો અને જ્યારે તમે જ્યોત પ્રગટાવો, પરંતુ જો તમે પણ તેને બદલી નાખો તો તમારી પ્રગતિમાં અવરોધો થાય છે. મિત્રો, ગુરુજી કહે છે કે તમારો દીવો ક્યારેય ન બદલવો જોઈએ. તમારે આ દીવાના પાત્રમાં 20 વર્ષ સુધી એક દીવો પ્રગટાવવો જોઈએ અને તમારો દીવો સંપૂર્ણ સાબિત એટલે કે સિદ્ધ થવા દો. અને મિત્રો, જો તમે આ દીવાનો ચમત્કાર જોવા માંગતા હો તો તમારા ઘરમાં કોઈ દર્દી રોગથી પીડિત છે અથવા કોઈ લાંબા સમયથી બીમાર રહે છે તો તમારે શું કરવું જોઈએ કે આ દીવાને શુદ્ધ પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરી લેવું અને દીવો ઓલવાઈ જાય ત્યાં સુધી આ પાણી બીમાર વ્યક્તિને પીવા માટે આપવું જોઈએ. તો બીમાર વ્યક્તિ સારો થઈ જશે અને સાથે કોઈને મગજની પ્રોબ્લેમ હોય કે માનસિક સંતુલન ખોવાઈ ગયું હોય તો એ પણ ઠીક થઈ જશે, કારણ કે તમામ દેવી દેવતાઓની શક્તિ તે દીવામાં આવી જાય છે. તો હવે અન્ય ઉપાયો વિશે વાત કરીએ તો જો કોઈ તમારું ઘર ઉપર કોઈ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે અથવા તેના ઉપર ખરાબ નજર છે તો તમે વ્યસ્ત છો અને તમારા ધંધામાં પણ કોઈની નજર પડી ગઈ હોય તો તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય અને જો આ દીવાને આ પાત્રને ત્રાંબાના વાસણમાં પાણીમાં પલાળી રાખો અને તેને 1 રાત માટે છોડી દો મિત્રો. પછી વહેલી સવારે પાણીનો છંટકાર કરો અને આખા ઘરમાં અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાર કરો. આમ કરવાથી તમને સારું પરિણામ જોવા મળશે, કારણ કે મિત્રો, જ્યારે આપણે પૂજામાં એક જ વસ્તુનો સતત ઉપયોગ કરીએ છીએ તો તે વસ્તુ શુદ્ધ અને સિદ્ધ થઈ જાય છે. તમારા મંદિરનો દીવો બદલવાની ભૂલ પણ ન કરો. તમારા મંદિરનો દીવો તૂટી જાય કે બગડી જાય તો જ તમારે દીવો બદલવો જોઈએ, પણ તેમાં કંઈ ન થયું હોય તો તમે ક્યારેય પણ દીવો ન બદલશો, પણ તમારા ઘરમાં જ રાખો. તેના કારણ કે તે દીવો ઘણો જૂનો છે, તેમાં દેવી દેવતાઓની સાબિત શક્તિઓ છે. દીવામાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. તો મિત્રો, હવે વાત કરીએ કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય તો શું પરિણામ આવે છે. સૌથી પહેલાં તો જુઓ કે જો તમે કોઈ વૃક્ષ અથવા છોડની પૂજા કરી રહ્યા છો, જો પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો સંપૂર્ણ રીતે બળી ન જાય તો તેના કારણે તમારા ઘરમાં બીમારીઓ ઘર કરી જાય છે. આ રોગના સંકેતો છે, તે માટે તમને આ નકારાત્મક પ્રભાવ ક્યારેય છોડશે નહીં. જ્યારે પણ તમે મંદિરની બહાર કોઈ પણ વૃક્ષ, છોડ અથવા કોઈ પણ સ્થાનની પૂજા કરો છો, કારણ કે તે તમારા સારા સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરે છે. અને મિત્રો, જો તમારા ઘરમાં મંદિરના દીવાની જ્યોત સંપૂર્ણપણે બળી ન જતી હોય અથવા પૂજા કરતી વખતે દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તે ચોક્કસપણે ત્યાં કોઈના કોઈ નકારાત્મક ઉર્જા વાસ કરે છે. એવું માનવામાં આવે છે તમારું ઘરમાં અને તમારી પૂજામાં વિવિધ અર્ચનો મૂકવાનો પ્રયાસ કરી રહી હોય છે, કારણ કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ એ કબજો જમાવ્યો છે. તો મિત્રો, હવે તમારે જો સકારાત્મક શક્તિઓમાં તમારા ઘરને પરિવર્તિત કરવા માંગો છો તો તમારે શું કરવું પડશે? તો મિત્રો, તમારે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી, સાચા મનથી તમે જે દેવી દેવતાને માનતા હો તેમની સામે દીવો પ્રગટાવવો પડશે. ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજનું નામ લેવું પડશે અને તમારા કુળદેવી માતાજીની પ્રાર્થના કરવાની છે. તેનાથી તમારી સકારાત્મક ઉર્જા વધશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. કારણ કે મિત્રો, તમે જાણતા જ હશો કે વાતાવરણમાં માત્ર એક જ પ્રકારની ઉર્જા રહી શકે છે, કાં તો સકારાત્મક ઉર્જા અને કાં તો નકારાત્મક ઉર્જા. દુષ્ટ શક્તિઓ ક્યારેય ઈચ્છતી નથી કે સકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં રહે, કારણ કે
જો ભગવાન તમારા ઘરમાં તેમના સંકેત આપે તો તે અશુભ શક્તિઓને ત્યાંથી જવું પડે છે અને આ નકારાત્મક શક્તિઓ હંમેશા તમારી પૂજામાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરતી હોય છે અને આવા પ્રભાવથી આપણો દીવો વારંવાર બુઝાઈ જાય છે અથવા આપણા દીવાની જ્યોત સંપૂર્ણ રીતે પ્રજ્વલિત થતી નથી। આ બધાથી બચવા માટે તમારે શું કરવાનું છે કે તમારે ભગવાનને સાચા હૃદયથી યાદ કરવાના છે અને જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસની તમામ નકારાત્મક ઉર્જા તમારાથી દૂર થઈ જાય અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય। જો પૂજા કર્યા પછી પણ તમારો દીવો બુઝાતો રહે છે અને આ લક્ષણો વારંવાર દેખાય છે તો તમે ગંગાજળનો એક ઉપાય પણ કરી શકો છો મિત્રો, કારણ કે ગંગાના જળને સૌથી પવિત્ર માનવામાં આવે છે। તો તમારે શું કરવાનું છે મિત્રો? ગંગાજળને તેની સાથે એક વર્તુળ બનાવવાનું છે। ગંગાજળના વર્તુળમાં દીવો રાખો, કારણ કે મિત્રો ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળને મહાદેવજીનું વરદાન પણ પ્રાપ્ત થયું છે। તેથી મા ગંગાજીના ચરણમાં કોઈ પણ દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને જો કોઈ દુષ્ટ શક્તિ આવે છે તો પણ તે શુદ્ધ થઈ જાય છે। તેથી ગંગાજીનું પાણી ક્યારેય બગડતું પણ નથી મિત્રો। ગંગાજળ દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં રૂપાંતર રીતે કરે છે। જો તમે ગંગાજળના બનેલા વર્તુળમાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિને આવવા નહીં દે। કોઈ પણ નકારાત્મક ઉર્જા દીપકને પરેશાન કરશે નહીં અને તમારા ઘરના મંદિરમાં પ્રગટાવેલો દીવો પણ બુઝાશે નહીં અને તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિઓ પણ વાસ કરશે નહીં, જેના કારણે તમારા ઘરમાં આવશે અપાર સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। પરંતુ મિત્રો આ વાત સાચી શ્રદ્ધા અને વિશ્વાસની છે। મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી લોકમાન્યતાઓ અને જાહેર માન્યતાઓ ઉપર આધારિત છે। તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી। સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવેલ છે। મિત્રો અમે કોઈ વિડીયોને સમર્થન આપતા નથી કે કોઈ વિડીયોની પુષ્ટિ કરતા નથી। તો મિત્રો આજનો વિડીયો આપને અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર।